नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुं। प्रश्न नंबर 269। શું સમ્યક દ્રષ્ટિ તિર્યંચ તથા સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન સમાન હોય છે? કેમ? સમ્યક દ્રષ્ટિ તિર્યંચ અને સિદ્ધ ભગવાનનું સમ્યક દર્શન સમાન હોય છે. અહીંયા નારકીનું પણ દ્રષ્ટાંત લઈ શકતા હતા કે શું નારકીને અને સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન સમાન હોય છે? સમ્યક દર્શન તો નારકીઓને પણ હોય છે અને 7મા નરકમાં પણ સમ્યક દર્શન હોય છે. તો નારકી અને સિદ્ધ ભગવાનની બરાબરી કેમ ન કરી? એટલા માટે કે જે સમ્યક દ્રષ્ટિ જીવો છે એ સમ્યક દ્રષ્ટિ જીવોમાં સૌથી વધુ જ્ઞાન સિદ્ધ ભગવાનને છે અને સૌથી ઓછું જ્ઞાન તિર્યંચોને છે. એટલા માટે સિદ્ધ ભગવાન અને તિર્યંચની તુલના કરી છે. નારકીને એટલું ઓછું જ્ઞાન નથી. નારકી તો 3 જ્ઞાનનો ધણી છે. જેમ સિદ્ધ તીર્થંકર સમ્યક દ્રષ્ટિ હોય છે જન્મથી, તો 3 જ્ઞાનના ધણી કહેવાય છે, મતિ, શ્રુત અને અવધિ. તો નારકી પણ જો 7મા નરકમાં હોય અને સમ્યક દ્રષ્ટિ હોય તો એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન કહેવાય. જો કે બાકી બધા નારકીઓને તો કુમતિ, કુશ્રુત, કુઅવધિ જ્ઞાન છે, પણ સમ્યક દ્રષ્ટિ નારકી જીવને ત્યાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન છે. 3 જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે. પણ તિર્યંચોને તો અલ્પ જ્ઞાન છે. જ્યાં ગાયને ને બકરીને ને કૂતરાને ને દેડકાને ને, હવે દેડકો પણ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. દેડકાનું સમ્યક દર્શન અને સિદ્ધ ભગવાનનું સમ્યક દર્શન એક સમાન છે. અનુભૂતિની અપેક્ષાએ એક સમાન છે, કારણ કે એ અનુભૂતિ જ એને સિદ્ધ પરમાત્મા સુધી પહોંચાડે છે. મીઠાઈની દુકાનમાં મીઠાઈ લેવા જઈએ તો મીઠાઈને પૂછીએ કે આ મીઠાઈ કેટલાની, તો આપણે ભાવ પૂછતા વેત જ તે દુકાનદાર મીઠાઈનો એક કણી આપણને ચખાડે, એક ટુકડો ચખાડે છે. આપણે કંઈ લેવી નથી, ખાલી પૂછે ના તમે લો, ચાખો તો ખરા, ચાખવાના પૈસા નથી. કારણ કે ખબર છે કે જો આ ચાખશે તો એને લેવાનું મન થશે અને એમાં એની 2, 4, 5 કિલો જે કાંઈ મીઠાઈ વેચાવી હશે વેચાઈ જશે. એટલે જે કણી ચાખી છે એ ચાખેલી કણી ત્યાં બધી મીઠાઈને અંદર સુધી પહોંચાડે છે, ચખાડે છે. તો એવી રીતે જે સમ્યક દર્શન જે છે ને એ એક કણી સમાન છે, એ એક બુંદી સમાન છે. એક બુંદીને ચાખે અને બુંદીના લાડુને ચાખે, બંનેમાં જે મીઠાશની અનુભૂતિ છે એ તો એક સમાન છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને 4થા ગુણસ્થાનમાં દેડકાને જે સમ્યક દર્શન છે, ચકલીને જે સમ્યક દર્શન છે, એ ચકલીનું સમ્યક દર્શન અને સમ્યક દર્શનનો અનુભવ સિદ્ધ ભગવાનની અનુભૂતિ જેવો છે. એ રસમાં કોઈ ફરક નથી. અને એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવ અને સિદ્ધ ભગવાનનું સમ્યક દર્શન સમાન કીધું, અને સમ્યક દ્રષ્ટિ જીવને જે ચકલીને અને દેડકાનું જે અનુભવ જે છે એ અનુભવનો જે આનંદ છે એ આનંદને પણ સમાન કીધો. કારણ કે બંનેનો આનંદ અતિન્દ્રિય છે. ચકલીને જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એની 5 ઇન્દ્રિયો, દેડકાને સમ્યક દર્શન થાય છે ત્યારે એને 5 ઇન્દ્રિય અને મન અનુભૂતિના કાળે બિલકુલ એવી જ રીતે પડેલું હોય છે જેવી રીતે કેવળી ભગવાનને 5 ઇન્દ્રિયને મન પડેલા હોય છે. અરિયન ભગવાનને વાત સમજવા જેવી છે. મહાવીર ભગવાન 42 થી 72 વર્ષ સુધી અરિહંત દશામાં રહ્યા. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી
અને શરીર છૂટ્યા પેલાની અવસ્થા અરિહંત અવસ્થા છે, એક એ અવસ્થા. અને એક અહીંયા દેડકાની સમ્યક દર્શનમાં આત્માની અનુભૂતિનો કાળ છે એ અવસ્થા. તો મહાવીર ભગવાનને 5 ઇન્દ્રિય હતી કે નહીં? 30 વર્ષ સુધી આખું શરીર હતું, 5 ઇન્દ્રિય હતી, મન પણ હતું. મન જતું નતું રહ્યું. 8 પાંખડીના કમળના આકાર વાળું એ દ્રવ્ય મન પણ ત્યાં હતું. પણ એ 5 ઇન્દ્રિયને મન એ 6 જે છે તે છે, એની સાથે આત્માના ઉપયોગને કોઈ સંબંધ નથી. ઉપયોગ તો ઉપયોગમાં હતો. એવી જ રીતે આ ચકલીને પણ ઉપયોગમાં હોય છે, અને 5 ઇન્દ્રિયને મન એ ત્યાં પડેલા છે, સાથે છે. અંતર એટલું છે કે હવે આ ઉપયોગમાંથી બહાર આવવાનો નથી અરિહંત ભગવાનને, અને આ ચકલીનો ઉપયોગમાંથી બહાર આવવાનો છે, પાછું 5 ઇન્દ્રિયને મનનું નિમિત્તપણું આવવાનું છે. હા, ઉપયોગ ત્યાં નથી. અને મન 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તે જ્ઞાન પણ થતું નથી. જેમ અત્યારે આ આંખ છે, અરિહંત ભગવાનને મહાવીર ભગવાનને પણ આંખ હતી. અત્યારે હું આંખ વડે અહીંયા તમને દેખું છું, અને મહાવીર ભગવાન પણ તમને દેખતા હતા, પણ એ આંખ વડે નતા દેખતા, એ કેવળ જ્ઞાન વડે દેખતા હતા. આ ઇન્દ્રિયોનું નિમિત્તપણું જે છે ને, એ નિમિત્ત ત્યાં નતું. આ ઇન્દ્રિય જ્ઞાન એ અતિન્દ્રિય જ્ઞાન. હા, ઇન્દ્રિયોનું નિમિત્ત નથી તે. કેવું જ્ઞાન? અતિન્દ્રિય જ્ઞાન. આવું જ્ઞાન આપણને પણ પ્રગટ થાય. તો કેવી રીતે પ્રગટ થાય? જો તમે એમ માનો કે વર્તમાનમાં જે મને જ્ઞાન થઈ રહ્યું છે, આ ઇન્દ્રિયથી નથી થતું, આ જ્ઞાનથી જ જ્ઞાન થઈ રહ્યું છે, તો ખરેખર અરિહંત વાળું જે અતિન્દ્રિય જ્ઞાન છે પ્રગટ થાય. કારણ કે તમે જ્ઞાનની બહાર ક્યાંય નીકળ્યા જ નહીં. તમારા વિચારોની ધારા જ્ઞાન પૂરતી જ રહી, ઇન્દ્રિયોમાં તમે ગયા નહીં. ઇન્દ્રિયોમાં જતા નથી તો ઇન્દ્રિયોના વિષયોમાં પણ જવાનું રહ્યું નહીં. હા, આ વાત સમજવાની છે. સીધી વાત છે. 4 ગતિના જીવ છે: નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મનુષ્ય. આ 4. આનો ક્રમ આ રીતે સમજો. 6 ઢાળનો ક્રમ અલગ છે. 6 ઢાળમાં ક્રમ એમ રાખ્યો: તિર્યંચ, નારકી, મનુષ્ય અને દેવ. આ ક્રમ. એનું કારણ બતાવું છું. કારણ કે દુઃખની માત્રા બતાવવા માટે. નિગોદિયાનું દુઃખ સૌથી વધારે, એનાથી ઓછું દુઃખ નારકીનું. નિગોદ એટલે તિર્યંચનું દુઃખ વધારે, એનાથી ઓછું દુઃખ નારકીનું, એનાથી ઓછું દુઃખ મનુષ્યનું, અને એનાથી ઓછું દુઃખ દેવનું. એમ કરીને આ અનુકૂળતા, પ્રતિકૂળતાથી અનુકૂળતાનો ક્રમ બતાવ્યો છે. કારણ કે હમણાં જ વાત કરી હતી, નારકીનું દુઃખ છે જીવનકાળનું દુઃખ છે, નિગોદનું દુઃખ જન્મ મરણનું દુઃખ છે. જન્મ મરણનું દુઃખ વધારે હોય ભૂખ તરસ કરતા. અત્યારે હું તમને એમ કહું કે આજે આખો દિવસ જમવાનું નહીં મળે, તમે કહો ચાલશે, પણ એમ કહો કે આજે મરવાનું છે, હા એ નહીં. એટલે ભૂખ્યા રહેવા મંજૂર છીએ, પણ મરવા નથી મંજૂર. મરણનું દુઃખ વધારે છે. ભૂખના, તરસના, ઠંડીના, ગરમીના, એ બધા દુઃખ તો હજી સહેવા તૈયાર થાય, મરવા સહન નથી કરતો. અને એવું મરવાનું ક્યાં? શ્વાસના અંદર 18મા ભાગના કાળમાં જન્મ મરણ થાય છે. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે. એનો શ્વાસ નહીં, હું આ તો આપણું દ્રષ્ટાંત આપું છું. આપણે જે સ્વસ્થ વ્યક્તિ જે શ્વાસોશ્વાસ લે છે, એના શ્વાસોશ્વાસનો જેટલો ટાઈમ લાગે એટલા ટાઈમમાં એ જીવ 18 વાર જન્મ મરણ કરે છે. એમ એ નહીં, આ તો આપણો શ્વાસોશ્વાસ, શ્વાસ અલગ છે. હવે આ ક્રમ અલગ છે. નારકી પહેલા, પછી
તિર્યંચ, પછી દેવ અને પછી મનુષ્ય. નારકીમાં ધર્મ સાંભળવાની શક્તિ નથી. ભગવાનના સમોસણમાં નારકી નથી આવતા. અને આ જે બતાવું છું એ આખું બતાવું પછી તમે સમજી જશો કઈ અપેક્ષા. આ નારકીમાં ધર્મ સાંભળવાની શક્તિ નથી. તિર્યંચોમાં ધર્મને સાંભળવાની તો શક્તિ છે, પણ એનામાં તત્વ વિચાર કરીને સમજવાની એવી શક્તિ નથી. એટલું જ્ઞાનનો ઉગાડ નથી ને એટલે. બાકી કોઈ આ તો સ્થૂળ રૂપે બતાવું છું. નારકીમાં સાંભળવાની શક્તિ નથી, તિર્યંચોમાં સાંભળવાની શક્તિ છે પણ સમજવાની નથી. દેવોમાં સાંભળવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે પણ અપનાવવાની શક્તિ નથી, ધારણ કરવાની શક્તિ નથી. મનુષ્ય સાંભળવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે, ધારણ કરી શકે એવી શક્તિ છે. આ મનુષ્ય એટલે આ જે વાત બતાવી આ દુર્લભતાની અપેક્ષાએ બતાવી. આત્મકલ્યાણ માટે દુર્લભ. નરક કરતા તિર્યંચ, તિર્યંચ કરતા દેવ ને દેવ કરતા મનુષ્યનો ભાવ છે. હવે ઉલટું કરી નાખો કે જો તમે મનુષ્ય છો અને તમે અહીંયા સાંભળવા માટે આવતા નથી અથવા મોડા આવો છો, તો એ જીવન પછી જે સાંભળતા નથી એ જીવન કોના જેવું? નારકીઓમાં સાંભળવાની શક્તિ નથી, નારકી જેવું થઈ ગયું. વિચાર કરવો અને અપનાવવો તો પછીની વાત, સાંભળતા જ નથી. એટલે જે જીવોને આ વાત સાંભળવાના પણ વિચાર નથી આવતા ને, એ જીવોનું જીવન ભલે મનુષ્યનું હોય પણ નારકી જેવું સમજવું. કઈ અંતર નથી. નારકીઓને સાંભળવાના ભાવ નથી, નાને સાંભળવાના ભાવ નથી. હાલત તો અત્યારની એના જેવી છે. વેલા ઉઠો તો જઈ શકશો. વસ્તુ એવી છે. એટલો એવો આ વાત તમને કાનમાં પડે છે ને, આની પાછળ 5 સમવાય કારણભૂત છે. એમ નહીં કે તમારો કાળ એવો મોડો પાકવાનો હતો, 7 વાગ્યાનું પ્રવચન છે, તમે 7:45 આવો તો મોડો કાળ પાકવાનો, એમ નહીં. પુણ્યનો ઉદય પણ એવો હોવો જોઈએ, ભવિતવ્યતા એવી હોવી જોઈએ, કાળલબ્ધિ એવી હોવી જોઈએ, પુરુષાર્થ પણ એમાં ઘર હોવો જોઈએ, અને સ્વભાવ પણ એની અંદર એની તમારામાં જ શક્તિ છે. જળ વસ્તુમાં શક્તિ નથી. જળ વસ્તુમાં આને ગ્રહણ કરવાનો એનો સ્વભાવ નથી. જળ વસ્તુમાં આ બધી વાતને સાંભળીને એના વિચાર કરવાનો સ્વભાવ નથી. જળ વસ્તુ સ્ટોર કરી દેશે, આ રેકોર્ડર સ્ટોર અવાજ કરી દેશે, પણ એનો વિચાર નહીં કરે. હવે તમે એક પણ વાત જો ખાલી સાંભળી, આખા પ્રવચનમાં એક વાક્ય પણ સાંભળ્યું, પણ એનો વિચાર કરવાની શક્તિ તમારામાં છે, આ રેકોર્ડરમાં નથી, જે બધું સ્ટોર કરે છે. પુરુષાર્થ જો હશે ને, રુચિની નબળાઈ છે, રુચિની નબળાઈ છે. સીધી વાત છે. 7 વાગ્યાનો સ્વાધ્યાય એ વહેલો લાગે છે. 8 વાગે રાખો તો 8 થી 10 રાખીએ તો વધારે સારું. 8 વાગે થોડું ટાઈમ પર લાગે છે, એ 7 વાગ્યાનો વહેલા લાગે. 8 વાગે આમ લાગતા કે વહેલું છે. જેને પ્રવચનનો 7 વાગ્યાનો સ્વાધ્યાય વહેલો લાગતો હોય એ જ વ્યક્તિને એર ઇન્ડિયાની ફ્લાઇટ પાછી 2 વાગ્યાની રાતની ટાઈમ પર લાગતી હોય. ફોન કરીને પૂછે ફ્લાઇટ ટાઈમ પર છે ને? આ ટાઈમ પર. હા ટાઈમ પર, બરાબર, આવી જશું. 10 વાગે અહીંયા જતો રહે, આખી રાત એરપોર્ટ પર પડ્યો રહે, ચક્કર પાડતો હોય, ત્યારે વાંધો નથી આવતો. બધું જ ચાલે છે. એને કહેતા નથી થોડુંક 2 ની જગ્યાએ તમે ચલો ને 2.5 રાખો ને, 3 રાખો ને, 5 મિનિટે નહીં, વહેલી મોડી નહીં. 3 કલાક પેલા જવાનું કહે ને ત્યાં પહોંચે 3 કલાક. ઇન્ટરનેશનલ ફ્લાઇટ 3 કલાક. આ તમારે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ નથી કરવાનું, આ મહા ઇન્ટરનેશનલ છે સિદ્ધશિલા ઉપર. એના ટ્રાવેલિંગ માટે તમારે અહીંયા બિફોર ટાઈમ આવવું પડશે.
ત્યાં સુધી ધર્મમાં લાભ નથી લાગતો. બસ બધાને ત્યાં જે લાભ નથી ત્યાં છે લાભાલાભનો વિચાર કરે છે. લાભ લાભ જ લાભનો વિચાર જ સાહેબ એવું છે કે માણસ મરે ને કે હું નથી મર્યો ને હું મરશે હું આ તો બીજો કોઈ મર્યો છે હું નથી મર્યો ને એટલે મારો નથી ને એ થઈ છે પોતાનો સ્વાર્થ આમાં મારું આમાં શું છે પેલું તો મારું છે. ધર્મમાં 5 મિનિટ મોડું સાંભળે તો ચાલશે પણ ફ્લાઇટમાં ન ચાલે કે ઉડી જશે ફ્લાઇટ 5 મિનિટ પછી બી સાહેબ તો અહીંયા મળવાના છે. તમારે પહેલી ટ્રેન પકડવાની હોય હવે કેવું 5:30 નો હોય તો હવે કે 5:30 વેલું લાગે છે અને 5 વાગ્યાની ટ્રેન પકડવાની તો ફટ કરતા કેમ કે રવાના ઉઠીને જશો ને ભાઈ પકડીને જશો કે નહીં. હવે જો કાલે સવારે આપણે 5:30 બોલાવ્યા આવશો કે નહીં આવો? આવશો. કારણ કે ખબર છે ખબર છે ને કે 6 વાગે પડવાનું આપણે ગયા વગર ઉપડવાનું નથી. જ્યાં આપણે ગયા વગર નહીં ઉપડે જ્યાં આપણે ઉપડી બધા આપણે ત્યાં તો આપણે કે આપણે નહીં જશું તો બી એ ઉપડી જશે. લાભનો વિચાર છે ને મહિમા મહત્વની છે. મહિમા જ નથી આ ધર્મની મહિમા. ત્યાં જે લાભ થાય છે એ લાભ એવો છે જેનો પૂર્વે અનુભવ કરેલો છે. ઇન્દ્રિય સુખનો લાભ છે. જે કઈ પણ પ્રાપ્ત થવાનું છે પૈસા ટકા જે કઈ મળશે એ વિમાનમાં જશે પરદેશમાં મિટિંગો એટેન્ડ કરશે પૈસા કમાશે ને અહીંયા જે કઈ બધું ઘરમાં પરિગ્રહ વસાવશે એ બધું ઇન્દ્રિય સુખ છે જે ભૂતકાળમાં ભોગવેલું છે. એ જ એને ધક્કો મારતું હોય છે જા જલ્દી કારણ કે પેલું સુખ જે ભોગવ્યું છે ને એ ભોગવવા મળવાનું છે. પણ આ જે સુખ એવું છે પૂર્વે ભોગવ્યું નથી એટલા માટે અહીંયા ધક્કો મારવા વાળું કોઈ નથી પુશઅપ કરે એવું. પોતાને પણ રુચિ નથી. ચાલો મોક્ષ ની ગાડી આવી છે ચાલુ છે હમણાં ને કે હમણાં નહીં પછી કોઈ ચાલો મોક્ષ સીધા લઈએ ડાયરેક્ટ માં ક્યારે તકલીફ નથી વગર મહેનત નેક્સ્ટ ટાઈમ આપી દઉં હમણાં તમે જાઓ અત્યારે આવું તો ઘણા ઘણા વસ્તુ એની કરતા વધારે ભણ્યા હશે એ એ જ ને એટલે જ તમે અહીંયા આવીને બેઠા નહીં તો બેસે જ પણ નહીં. પણ એટલું બધું નતા ભણ્યા કે એટલો ધક્કો લાગી જાય. ભણ્યા પણ હશે તો એમાં સુધા નહીં હશે ભણ્યા હશે પણ આપણે આનો કાળ 1 કલાક 2 કલાક બીજું પ્રવૃત્તિનો કાળ આપણો 22 કલાક આમાં 2 કલાક પકડો તો 23 કલાક 2 કલાક તો 2 દિવસ માટે પછી પાછું 24 કલાક કામ વધારે પડતો એની અંદર પણ આપણો આ બજેટ ચાલતો હોય તો ઉપયોગ આમાં આમાં જોડાઈને રહે તો કામ થાય. શરૂઆતમાં માનો કલાક ઉપયોગ જોડાઈને રહે પછી ધીરે ધીરે એનું વધતું જાય એનો કાળ વધતો જાય પછી તમે કોઈ પણ કાર્ય કરતા હો પેલા ટાઈપરાઇટરની જેમ પછી તમે ગમે તે કરતા હો તમારું ધ્યાન આત્મામાં જ હોય અને ચાલતું હોય. શીખતો હોય ત્યારે ન ચાલે શીખતો હોય ત્યારે તો ડિસ્ટર્બ થાય. એકવાર શીખી લીધું પછી વાતો કરતા કરતા એવી રીતે એક ધારા એ સમ્યક દર્શન પછીની વાત છે જે આ વાત કરું છું તમને એ સમ્યક દર્શન પછી ને અત્યારે તો શીખાવ છો ટ્રેની છો ટ્રેન થઈ રહ્યા છો. પણ કોઈને બતાવો આઈ લવ યુ કેટલી વાર કેવું પડે તો એને પાછું નવી વાર આવી શકે. એવી રીતે હજારો પાડવો જ હું તને પ્રેમ કરું છું કેમ કરું છું પ્રેમ કરું છું પ્રેમ કરું છું પ્રેમ કરું છું જિંદગીભર કરતો રહે. એકવાર કીધું ને જિંદગીભર કરતો રહે પછી બીજી વાર ત્રીજી વાર વારંવાર કેમ કેવું દ્રઢતા લાવવા માટે. અહીંયા પણ પેલું ભૂલાઈ ગયું હોય ને તમારા એટલે યાદ કરાવી દે. ભૂલી ગયું હોય પણ પોતે ભૂલી ગયા લોકોને આમ લાગે વારે ઘડીએ શું કહેવાના વારે ઘડીએ શું સાંભળવાનું આ વારે ઘડી આખો દિવસ એક વાર શું કરવા એમ કે આત્માનું છે આત્માનું આપણે સાંભળ્યું ચલો એ માની લીધું હું આત્મા છું શરીર નથી પછી શું બોલ આખો દિવસ પછી શું આખો દિવસ શું પણ આખો દિવસ આત્મા શું આખો દિવસ શું કરવાનું એક વાર આત્મા કરી દીધું પછી ગયું તમે સાંભળી લીધું સારું લાગે. કારણ કે એ વિચાર જે છે ને એનું કારણ કહું છું તીવ્ર મિથ્યાત્વના ઉદય સાથે આત્માનો અનુભવનો વિચાર કર્યો છે.
આનું મૂળ કારણ એ છે તીવ્ર મિથ્યાત્વનો ઉદય છે અને અનુભવ આત્માના અનુભવનો વિચાર ચાલ્યો છે. એટલા માટે એ વિચાર પણ એને બોજારૂપ લાગે છે. જ્યારે કષાય ભાવો મંદ પડશે ત્યારે આત્માનો અનુભવ પછી શું એવો પ્રશ્ન પણ અંદર નહીં ઉઠે. એનું મૂળ કારણ મિથ્યાત્વ મોડું પડ્યું છે. તો એ ગાંઠ લાગી ગઈ છે જે મિથ્યાત્વની, એનું કારણ એને શોધો. ક્રોધતા થાય છે, અભિમાન થાય છે, લોભ ને માયાના ભાવ આવે છે. આ બધા કેમ થાય છે? કોઈ વસ્તુને તમે પોતાની માની લો છો, એ કેમ માનો છો? ઊંડાણથી વિચાર કરો. મિથ્યાત્વની આ ગાંઠ એવી છે, કોઈ ગાંઠ લાગી જાય તો ગાંઠને લાગ્યા પેલા, લાગેલી ગાંઠને ખોલ્યા પેલા એ જાણવું જરૂરી છે ગાંઠ લાગી કેવી રીતે છે. આમાં ખેંચા ખેંચી નહીં કરવી. ગાંઠ લાગી લાવ ફટાફટ ખોલી નાખો, એ ખોલવામાં કંઈક વધારે ફિટ થઈ જશે. મિથ્યાત્વના આવો પ્રશ્ન કરો. હવે મને ગમ્યું કે આ આત્મામાં જે મિથ્યાત્વનો ભાવ પડ્યો છે, મિથ્યાત્વ કેમ થાય છે? કોઈ વસ્તુ આપણને પોતાની કેમ લાગે છે? મને એમ કેમ થઈ જાય છે કે તમે મારા છો? આજથી 1 મહિના પહેલા, 2 મહિના પહેલા, 6 મહિના પહેલા મને નથી થતું કે તમે મારા છો. હવે તમે મારા છો. તમે મારા કઈ નથી, પણ મારા વિદ્યાર્થી તો છો. આ મારા કેમ થઈ ગયા? આ મોહ કેમ થયો? આ મિથ્યાત્વ કેમ થયું? એનું મૂળ કારણ એ છે કે આ જે બોલનારો છે તે હું છું. અને આ મારું સાંભળનારા પછી તમે છો. જો આ બોલવા વાળી જે ભાષા છે એ મારી છે, તો પછી એને સાંભળવા વાળા પણ પછી મારા છે. આ વચન જો મારા છે, વચનનો બોલનારો જો આ હું છું, તો વચનના સાંભળનારા પછી મારા છે. અને જો તમે કોઈ વચન બોલો છો અને તમે સાંભળો છો, તો એ વચનનો બોલનારો હું નથી, તો તમે મારી વાતને સાંભળનારા નથી. કારણ કે બોલનારો હું નથી તો મને ક્યાં સાંભળ્યો? તમે તો એમને સાંભળ્યા છે. એટલે પહેલા અહીંથી કનેક્શન જોડાય છે આ દેહ સાથેથી, શરીરથી. અને એને છૂટું કરવાનું નથી, છૂટું કરી શકાતું નથી. લક્ષણ ભેદથી શ્રીખંડને અંદર સાકર પણ છે અને દહીં પણ છે, છૂટું કરવાનું નથી, કરી શકાતું નથી. જ્યારે એ જીભ ઉપર મૂક્યો શ્રીખંડ, ત્યારે તમને જે અનુભૂતિ થઈ, ત્યારે બસ એટલું ભેદ જાણી લેવાનો છે કે આમાં જે આ ખટાશની અનુભૂતિ થઈ રહી છે તે દહીં છે અને મીઠાશની અનુભૂતિ તે સાકર છે. બસ આટલું જ જાણવું, એનું નામ શ્રીખંડમાં ભેદ જ્ઞાન કરી દીધું. બેને જુદા કર્યા જ નથી, જુદા કરી શકાતા નથી. આત્મા અને શરીરને જુદા કરી શકાતા નથી. અહીંયા જેવી જુદી અનુભૂતિ કરી શકાય છે કે આ શરીર અને આ આત્મા, અહીંયા જે કંઈ પણ જ્ઞાનનું વેદન થઈ રહ્યું છે, અહીંયા જે કંઈ પણ ફિલિંગ્સ થઈ રહ્યા છે તે આત્મા છે, અને અહીંયા જે આ રૂખું સુખું જે છે એ બધું પૂતગલ છે. આ ચીકણું છે તે પૂતગલ છે, આ ઠંડુ ગરમ છે તે પૂતગલ છે, અને જ્ઞાન દર્શન વાળા જે વેદન વાળા જે ફિલિંગ્સ વાળી જે વસ્તુ છે તે આત્મા છે. લક્ષણથી શરીર આત્મા વચ્ચે ભેદ જાણી શકાય. આ કાળું ધોળું જે છે તે પૂતગલ છે, અને એમાં આ કાળા ધોળાની જે અનુભૂતિ કરવા વાળું જે ચેતન છે, બસ એ આત્મા છે. જે આત્મા છે તે હું છું, અને જે આ કાળું ધોળું છે તે પર છે. એવો ભેદ જાણી શકાય છે. એવો વિચાર કરતા કરતા મિથ્યાત્વ મોડું પડે છે. અહીંથી ભેદ જ્ઞાન કરતા મિથ્યાત્વ મોડું પડે છે. તો પછી આ શરીરથી પછી જેના સંબંધો જોડાયા છે એ બધામાં તો મારાપણું પછી સહજ થવાનું નથી. કારણ કે આ શરીર મારું નથી, તો શરીરે જેને જન્મ આપ્યો એવા દીકરા દીકરી પછી મારા કેવી રીતે થયા? એ તો પછી બહુ દૂરના લાગશે. જ્યારે આ મિથ્યાત્વ મોડું પડે છે અને ભેદ જ્ઞાન શરૂ થાય છે વિચારોના બળે કે હું આત્મા, હું જાણનાર દેખનાર તે આત્મા, આ શરીર તે હું નહીં, શરીર તે હું નહીં, એવું ભેદ જ્ઞાન જ્યારે શરૂ થાય છે ત્યારથી ધર્મની શરૂઆત થાય છે. એના પહેલા ધર્મ નથી. એના પહેલા ધર્મ નથી, ધર્મનો અંશ જ નથી. કારણ કે મિથ્યાત્વ છૂટ્યા પહેલા ધર્મનો અંશ નથી.
એમાં પુણ્ય બંધાય, આ વિચારથી પુણ્ય બંધાય. આ વિચારથી એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય કે આગામી કાળમાં કોઈ ભાવલિંગી મુનિનો પણ યોગ થઈ જાય. તમને થશે ભાવલિંગી મુનિનો યોગ થાય, વિતરાગી પરમાત્માનો યોગ થાય આ વિચારના બળે. અત્યારે તમને ભાવલિંગી સાધુ મળે છે, કારણ કે આવો વિચાર જ નથી ચાલતો, આવા પુણ્ય પણ નથી બંધાતા. બાંધેલા હોય તો ઉદયમાં આવે ભાવના. ભાવલિંગી સાધુ મારે જોઈએ, મારા દર્શન એ ભાવના નહીં, આ દેહ તે હું નહીં, હું ચેતન વાળી વસ્તુ તે આત્મા. આ વિચાર તમે આવા કરતા રહો તો સાચા સાધુનો યોગ ઓટોમેટિક થશે. જેટલા તમે આમાં અટકેલા રહેશો, એટલા ઉલટા મારા સાહેબનો એટલા ઉલટા ભાવલિંગી સાધુનો યોગ થવો જ અટકી જશે. આમાં શરીરમાં સૌથી વધારે અટકે છે મહારાજ સાહેબ, કારણ કે શરીરનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. ભૂલથી ચંપલ તો નથી પહેરાઈ ગયા ને, ભૂલથી કોઈ કપડું એવું તો શરીર ઉપર નથી આવી ગયું ને, શરીરની સ્થિતિ બરાબર છે ને, ધ્યાન વારંવાર શરીરનું જ છે. શરીર એકની એક જગ્યાએ આના આ ગામમાં તો નથી રહી ગયું ને, શરીર વિહાર તો કરે છે ને, ચાતુર્માસ ચાલુ થઈ ગયો છે, હવે શરીર 4 મહિના એક જગ્યાએ રહેવાનું છે ને. જે શરીરના ઉપર જ છે પૂરેપૂરું પોતાને માને છે, બસ હું 4 મહિના અહીંયા રહી ગયો, હવે મારે અહીંથી વિહાર કરવાનો. પૂરેપૂરી વાત શરીરની છે, પણ નજરમાં પૂરું ત્યાં આત્માને જ શરીર રૂપે માની લીધો છે. પૂરું મેકેનિકલ ચાલતું હોય. તમે કીધું ને 15મી જુલાઈ કે 11મી જુલાઈ, કઈ જુલાઈથી ચાલુ થશે ચોમાસું ચાતુર્માસ? 2 જુલાઈથી ચાલુ થશે ચોમાસું. આજથી ચાલુ થઈ ગયું. હા, વર્ષાકાળ છે, ચોમાસું નથી. વર્ષાકાળ છે, ચોમાસું નથી. રોજ બાંધીએ જેટલી વાર આવે કે વર્ષાકાળ ચાલુ થાય એના પછી ચોમાસું ચાલુ થાય. જ્યાં વર્ષાકાળ વરસાદના બુંદ પડ્યા ત્યાં રોકાઈ જાય ચાલુ. એ ચાતુર્માસ. આ તો 2 જુલાઈ વરસાદ અને કાર્તકી પૂનમ સુધી ત્યારે વરસાદ જ ન આવતો હોય. એ ટાઈમે તો એક જગ્યાએ રહીને શું થયું? આ તો વરસાદના ઋતુમાં જીવો બહાર નીકળે, જીવોની સંખ્યા ઉત્પત્તિ વધારે, તો ત્યાં હિંસા વધારે થાય છે. એટલા માટે એ 4 મહિના માટે વિહાર નથી કરતા. વર્ષાકાળ કીધું છે. હમણાં તો 5 મહિના છે. હા, વરસાદ બી નહીં આવે. હા, હુંડાઉસર બીની કાળમાં બધું થશે. આ કાળ આવી રીતે હોય. શબ્દોને પકડીને તારી પણ પકડી લીધી છે, આર્ટિફિયલ પકડી લીધી છે. સમજણ નથી કે શાના માટે છે, કઈ રીતે કરવાનું છે. એટલા માટે હું કહું છું આ ધ્યાન પૂરેપૂરું શરીર ઉપર જાય છે. એ 2 જુલાઈ ઉપર જ ધ્યાન જાય છે. પછી ભલે ત્યારે અને એની પહેલા વધારે શરૂઆતમાં જે આ વરસાદ પડે છે અને ત્યારે વરસાદ જ ન હોય, દિવાળી પછી વરસાદ. ભક્તો કેટલા 1000-2000 ભક્તો ત્યાં આવીને પ્રવેશ કરાવે છે. ચોમાસાનો પ્રવેશ 10 લોકો જાય એનો પાપ કોને લાગે? આ ચોમાસામાં ભર ચોમાસામાં જાય, પાણીમાં જાય, ગાડીમાં જાય, બધે પણ આખી વરસાદ તો વરતો હોય તે ચોમાસાના પ્રવેશમાં જાય. સૌથી વધારે લાભ ચોમાસાના દિવસો, પર્યુષણ ચોમાસામાં કેમ આવે છે? એટલા માટે જ, કારણ કે ધર્મ સૌથી વધારે ચોમાસામાં થાય. પહેલાના જમાનામાં ક્ષત્રિયો યુદ્ધ લડતા હતા, પણ ચોમાસાના 4 મહિનામાં યુદ્ધ નતા થતા. વેપારીઓ એ 4 મહિના બેઠા રહેતા, કારણ કે પાણી ભરાઈ જાય, રસ્તા જવા આવવાના બંધ થઈ જાય, તો બધા ઘરે બેઠા હોય. અને મહારાજ સાહેબે ત્યાં પછી એવી રીતે 4 મહિના એક જગ્યા પર હોય, એટલે બધું એક જગ્યાએ એવો યોગ થાય કે સૌથી વધારે ધર્મ આ ચોમાસામાં થાય. અને ત્યારે સૌથી વધારે અધર્મ ચોમાસામાં થાય ધર્મના નામે. ચોમાસાના 4 મહિના કઈ કામ કઈ ન હોય, બધા ફરી જ હોય, મૃત જ હોય, ધર્મ ત્યાં નથી કરે. શ્રાવણ મહિનામાં શ્રાવણીઓ શ્રાવણ મહિનો આપણો ગાડી વધારે ટ્રાવેલિંગ ન કરે, બધાને ઘરે જતો ધર્મની વાત આવે ને ધ્યાનમાં.
મોજ પણ નથી. જીવ હિંસા તો બધામાં છે ને, જીવ હિંસા તો બધામાં છે, બધા ધર્મમાં જીવ હિંસા છે, એટલે ચોમાસામાં જીવ હિંસા બધા છે. પણ એની ડેટ નથી હોતી હો ભાઈ, એ તમને કહ્યું, એની ડેટ નથી હોતી. એ આ વરસાદને જ માને છે, એ વરસાદને, એ બહુ જ સાદું વરસાદને માને છે. આપણે તારીખ ઉપર આવી ગયા કે સુવિધા રહીને વરસાદ ક્યારે પડે કોને ખબર. ચાતુર્માસ ઓલો એરેન્જમેન્ટ પ્રોગ્રામ, આ બધું વ્યવસ્થિત પ્રોગ્રામ પ્લાનિંગ કરવા માટે. તો 4 મહિના ઠેકાણે એવું છે તો પેલા પ્લાનિંગ કરવું પડે ને, એટલે આગળ ક્યાં જવું પડશે. આટલા મોટા ભારત દેશની અંદર ગમે ત્યાં વરસાદ પડતો હોય એમ તો એ લોકોએ એ જ તે, પણ જેને પ્લાનિંગ કરવા હોય એને ને ભાવલિંગી સાધુ પ્લાનિંગ નથી કરતા. એમને સ્વભાવ નથી કરવી અને બેઠાનો નથી આપતો, તો કેમ ને ચોમાસું નથી તો મેં તો 2 મહિના પહેલા પૂછ્યું હતું આ ચાતુર્માસ નું. 2 મહિના પહેલા તમે વાત કરી ને, તમે 2 મહિના અત્યારથી પાકું થઈ ગયું. 2 મહિના પહેલા બુકિંગ ન હોય. થઈ ગયો. આના આગળ પણ થઈ ગયો. ખાલી જે બોલાવવાની અપેક્ષા હોય ખાલી આ વર્ષ એમનો ચોમાસું આગલા વર્ષે ત્યાં થવાનું કરવા માટે તરફથી લોકો ગોળમાં એટલા માટે કરે છે કે સાધુ આવે તો તરફ ભેગો વધારે ફોન કરશે. એટલે જ આ સાધુઓની મહિમા બતાવી છે, એટલે જ આ મહિમા બતાવી છે. જો તમને આ તત્વજ્ઞાનનો યોગ થયો ને, હજુ આ યોગ વધારે કરવો હોય તમારે પુરુષાર્થ એટલો કરવાનો છે, ભેદ જ્ઞાન કરતા રહેજો. આ સાધના ભેદ જ્ઞાન કરવાનું. ભેદ જ્ઞાન. આપણું છે, આ મારું નથી, મારા આત્માનું નથી, આ મારું આત્માનું નહીં કહેવાનું. હું આત્મા છું, આ આત્માથી જુદું છું. કારણ કે હું આત્મા, આ આત્માથી જુદું છું. નિજ આત્માની આઈટમ નથી. એમાં પછી બધું પારકામાં જતું રહ્યું. પાડોશીની પત્ની પારકામાં, પોતાની પારકામાં, પાડોશીનું ઘર એ પારકામાં, પોતાનું પારકામાં, પાડોશીનું શરીર એ પારકામાં, પોતાનું શરીર એ પારકામાં. આ બધું પારકામાં જશે. એવું માનવાનું છે, કઈ બોલવાનું નથી, એને તો ખાવા પીવાનું વાંધો નથી. આ તો કહે ને કે રોટલી હું બનાવું છું, તું બનાવે છે તો હવે ખાઈ લો, ખાઈ લો. કારણ કે મિથ્યાત્વ બોલવાથી નથી બંધાતું, મિથ્યાત્વ માનવાથી જ બંધાય. મિથ્યાત્વ માનવાનું નામ જ છે, બોલવાનું નામ મિથ્યાત્વ નથી, માનવાનું નામ મિથ્યાત્વ. બોલવામાં તો બોલો, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બધા માટે રાખડીઓ નથી મોકલાવાની. બોલવાનું છે, માની નથી લેવાનું. મિથ્યાત્વ માનવાથી થાય છે. એટલે એક ફિલ્મમાં છે ને આ બતાવે છે ને કે એમાં કહે છે કે મને કે એક વાત નથી સમજાતી, આ લોકો કોઈના ઘરે જઈએ તો એમ કેમ કહે છે કે આવો આવો, આ તમારું જ ઘર છે, તમારું જ ઘર છે, આવો. એનું ઘર કેમ મારું થઈ ગયું? પણ કે એનું ઘર એનું જ હોય ને, મારું થોડું થઈ જાય. આવું બોલવાનું હોય, માનવાનું નહીં. જેમ એ વાત બોલવાની પણ માનવાની નહીં, એવી રીતે આ બધું જ બોલવાનું. કે આ પત્ની મારી છે, આ છોકરા મારા છે, આ ગાડી મારી છે, આ પૈસા મારા છે, પણ માનવાનું નહીં. બોલે બી નહીં, માને બી નહીં. બોલે બી નહીં અને માને બી નહીં તો એકેન્દ્રિય. એટલે એમાં કાંઈ નથી એને, કારણ કે એને તો કર્મ ફળ ચેતના છે, એકલું ભોગવવાનું જ છે. નિગોદિયા જે મિથ્યા તો છૂટી નથી ગયું નિગોદિયાને, પણ એ કોઈ પ્રયોજનમાં પડતા નથી. એકલું આ શરીર, બસ એમાં જન્મ કર્મ ફળ ચેતના છે, ત્યાં એને કર્મ ચેતના નથી. આમ કરું ને આમ કરું, અત્યારે આ વિચાર જે આવે છે ને, લાવ હું અહીંયા જઈ આવું, લાવ હું આમ કરી આવું, એકલું ભોગવટો છે દુઃખનો. એટલે આજે આ પક્ષઘાત જેને થઈ ગયો હોય ને, આમ જેમ કેમ પડ્યો હોય, હવે કઈ કરવાનું રહ્યું નહીં, કરી શકતો નથી, કઈ ભોગવ્યા વગર છૂટકો નથી, ભોગવે રાખે. નિગોદિયાની જીવ, બટાટા, કંદમૂળી, બધા જીવોની એ સ્થિતિ છે.
એકલું દુઃખ જ ભોગવવાનું છે. કોમામાં આવેલો હોય એને તો જે મનના નિમિત્તથી વિચારો ચાલતા હોય એને તો મન પણ નથી, કઈ નહીં. તમે અત્યારે વિચાર કરો, લોકમાં એવું છે કે તમે માનો કે જવાનીથી મહેનત શરૂ કરી તો ઘડપણ સુધીમાં તમારો વેપાર એવો શરૂ થશે કે ઘડપણ સુધીમાં તમે કરોડપતિ બની ગયા, ફળ મળ્યું. પણ આવતા ભાવમાં તો કરોડપતિ નહીં બનો ને, આ ભાવની મહેનતથી. આ પુરુષાર્થ એવો છે. તમે મનુષ્ય પર્યાયમાં પ્રવચન સાંભળ્યા, એટલા પ્રવચન સાંભળ્યા, આવતા ભાવમાં તમે ચકલી બન્યા, ચકલીમાં સમ્યક દર્શન પામી ગયા. આ મહેનત જે કરેલી હતી નકામી ન ગઈ, એનું ફળ તમને મળ્યું ત્યાં. આ પુરુષાર્થ નકામો નહીં જાય, આ પુરુષાર્થનું ફળ નકામું નહીં મળવાનું છે કોઈને કોઈ ભવે. જો સંસ્કાર બીજ રોપેલું હશે તો કોઈને કોઈ ભવે એ ઉદયમાં આવશે. એટલે ક્યારે મને આત્મજ્ઞાન પ્રગટ થાય એ વિચારમાં બહુ ઊંડા પડવું નહીં. તમારે તો ખાલી એક જ, હું આત્મા છું. દુઃખ થાય છે ને, દુઃખના મૂળને શોધવાનું છે. દુઃખ મને કેમ થયું, મારે દુઃખી નથી થવું. પહેલી વાત તો એ, મારે દુઃખી નથી થવું, મારે સુખી થવું છે. પોતાના માટે બસ સુખી છું એવું બતાવવું નથી, સુખી થવું છે. બીજાને બતાવવું નથી. તારી ગાડી લઈને બીજાને બતાવી નથી હું કેટલો સુખી છું ગાડીમાં બેસીને, અને અંદરમાં ટેન્શનમાં રહેવાનું પાછું, હપ્તા કેમ ભરીશ આ મહિનાના. એ નહીં કહેવાય કે બીજાને બતાવ્યું કે હું સુખી છું, જો કેટલો સુખી છું, પણ અંદરમાં દુઃખી થાય છે. પહેલા ધ્યેય બદલવાનું, મારે સુખી થવું છે, તારી ગાડી લેવી જ નથી. જે મારું ગજુ ન હોય એ ટેન્શન મારે લેવું નથી. પોતાના માટે સુખી થવું છે. એટલે આપણી દ્રષ્ટિ પૂરેપૂરી પર તરફ છે. એટલે આપણે કપડાં પહેરીએ છીએ ને, આ સિલાઈ જો અને આ જો, સારી કઈ, આ ભાગ સારો ને અને આ ભાગ ખરાબ ને. ખરાબ છે શરીરને અડાડીને રાખીએ છીએ બિલકુલ, અને આ સારો બાર બીજા માટે, સમજો, પોતાના માટે નહીં, બીજા અંદર શરીરને ભલે ગમે એવું દોરા ધાગા જેવા લટકતા હોય બધા ચાલશે, આ બહારનું બસ બીજાને સરસ બરાબર બહારનું બસ બરાબર અપ ટુ ડેટ હોવું છે દુનિયા માટે. તો એક ભાઈ મને કે તો પછી જ્ઞાનીઓ થયા, જ્ઞાની પછી શું કરે, ઊંધા પહેરે ને? તું જ્ઞાની પછી પહેરે જ નહીં. પછી એ વાત રહી ક્યાં આવે, કપડા જ ન હોય સાચું ને. તો પછી દ્રષ્ટિ પૂરેપૂરી બીજા તરફ છે. એક અહીંયા અંદર આટલા દોરા લટકતા છે, પણ એક દોરો જો હજી આટલો બહાર લટકે છે ને, આ નથી ગમતો, આ થોડા તોડી નાખે સારું લાગે. આ કેટલી વૃત્તિઓ કેવી પડેલી છે. જાણવા પડવામાં પુરુષાર્થ જ નથી સમજાવી. જયારે હું સૌથી પહેલી વાર ગયો હતો ગજપંથા, ત્યારે એક ભાઈ જે સાથે દિનેશભાઈ કરીને છે એમની સાથે ગયો હતો. તો એમણે મને કીધું, મને કે સવારે જઈને સાંજે પાછા આવવાનું છે, એક જોડી કપડા બીજા લઈ લેજો. એટલે મેં કેમ સવારે જઈને સાંજે પાછા સાથે રાખશો, મને કોપી વોપી ઢળી ગઈ હોય કેમ કે તો પછી કપડા ગંદા થાય તો પછી બદલાવા માટે. એક કોફીનો દાગ પડે તો પણ આપણને 6 કલાક માટે પહેરવાના હોય તોય તેમ કે ના એ કપડા નહીં બીજા, કારણ કે એમણે લીધેલા, એ પોતે લે એટલે બીજાને લેવડા. આપણી દ્રષ્ટિ એવી છે ને અત્યારે, એ આપણે બધું અપ ટુ ડેટ જોઈએ છે, જેના સંસારની દરેકે દરેક કપડા, આ તે શરીર, બધું ઘર, રૂમ, આ બધું જેટલું અપ ટુ ડેટ જોઈએ છે એ જીવોને સમ્યક દર્શન બહુ દૂર છે, નહીં થાય. કારણ કે એમાં એટલો રૂંધાયેલો છે, અટકેલો છે, વારંવાર ધ્યાન એનું ત્યાંનું ત્યાં જ જાય. મોહ છે, રાગ હોત તો હજી ચાલે.
રાગ સાથે સમ્યક દર્શન રહી શકે, મોહ સાથે ન રહી શકે. કપડા સારા છે માન્યો તો વાંધો નતો, પણ મારા છે માન્યું એમાં વાંધો છે. મારાપણાનું નામ મોહ છે, સારાપણાનું નામ રાગ છે. મોહ ખતરનાક છે. મોહ આત્માના દર્શન નથી કરવા દેતો, રાગ હજી દર્શન કરવા દે. રાગમાં એટલો ફરક નહીં પડે. તમને રાગ હોય દીકરા દીકરીનો, પુત્રનો, ઘરનો, દુકાનનો હોય, વેપાર કરવાનો રાગ હોય, પણ મોહ નહીં કરવો. એમ નહીં કે આ બધા મારા છે. એ ખતરનાક છે. રાગ ભારત દેશનો પણ હોય. પરમ પવિત્ર ભારત દેશની ભૂમિમાં આપણે જન્મ્યા, રાગ છે ભારતનો, પણ મોહ આ શરીરનો પણ નથી. સમ્યક દ્રષ્ટિને રાગ ભારત દેશનો હોય, મોહ શરીરનો પણ ન હોય. રાગ હોય, રાગ હોય ને ઉલટો ભારત દેશ તો પોતાનો છે ને, જે પોતાનો નથી એનો પણ રાગ હોય. ચક્રવર્તી સમ્યક દર્શન પામ્યા પછી યુદ્ધ લડવા નથી જતા. જે રાજ્ય એમનું છે જ નહીં એને જીતવા જાય છે. રાગ છે, પણ અંદરમાં એક એવી ભેદ જ્ઞાનની ધારા શરૂ થઈ ગઈ, આ મારું નથી, આ હું નથી, હું આમાં ક્યાંય નથી. તમે બેઠા હો ટોળામાં, પણ તમને અંદરમાં એક સ્પર્શના થતી રહી, આમાં અહીંયા હું ક્યાંય નથી, હું મારા પોતાના સ્વભાવમાં છું. એનું નામ જ ભેદ જ્ઞાનનો અભ્યાસ. આવો અભ્યાસ કરવાનો છે. ઉલટી માન્યતાનું નામ મિથ્યાત્વ છે. ઉલટી માન્યતા એટલે કાળી રસ્સી પડી હોય અને સાપ માની લેવી, એનું નામ મિથ્યાત્વ નથી. કારણ કે એને તમે કાળી રસ્સીને સાપ માની લીધો તો કઈ અનંત ભવ ભટકવાનું નથી થવાનું. એટલા માટે ખાસ પરિભાષા પ્રયોજનભૂત તત્વની ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહે છે. જે ખાસ પ્રયોજનભૂત, દાખલા તરીકે શરીરને આત્મા માની લેવો, ઘરને પોતાનું માની લેવું, પુત્ર પત્ની પરિવારને પોતાના માની લેવા, એમ માની લેવું કે આ જગત મારાથી જ ચાલે છે, હું ન હોઉં તો આ જગત ન ચાલે, એમ માનવું કે આ જગતના જેટલા પણ પદાર્થો છે એમાં કોઈ પણ પદાર્થો મને સુખ આપનારા છે, કોઈ પણ પદાર્થ મને દુઃખ આપનારા છે, એમ માનવું કે કોઈ પદાર્થો જગતમાં સારા છે ને કોઈ પદાર્થ જગતમાં ખરાબ છે. આ બધું મિથ્યાત્વ છે. જ્ઞાની એકનો સંબંધ બીજા સાથે જોડતા નથી. વરસાદ આવે એ સારું કે ખરાબ, કોઈના માટે સારું કોઈના માટે ખરાબ એ તો સાચું. કે વરસાદ આવ્યો તો કોઈના માટે સારું ને કોઈના માટે ખરાબ. કુંભાર છે એ કુંભાર માટે વરસાદ આવ્યો તો ખરાબ, અને ખેડૂત માટે વરસાદ આવ્યો તો સારું. પણ એ ખેડૂત જે એકના એક વ્યક્તિ માટે પણ પાક નથી પાક્યો ત્યાં સુધી વરસાદ સારો, પાક પાકી ગયા પછી એ ખેડૂત માટે વરસાદ ખરાબ. એ જે વ્યક્તિ છે કુંભાર નથી, ખેડૂત જ પાડે, એના જ માટે પાછો જે સારું હતું એ ખરાબ થઈ ગયું. એટલે એમ સમજવું, કોઈ વસ્તુ કોઈકને ક્યારેક સારી લાગે છે, કોઈકને ખરાબ લાગે છે. જેને સારી લાગે છે એને પછી ક્યારેક તો સારી લાગે છે, ક્યારેક ખરાબ લાગે છે, ક્યારેક પોતાની લાગે છે, ક્યારેક પારકી લાગે છે, ક્યારેક નજીકની લાગે છે, ક્યારેક દૂરની લાગે છે. આવી બધી ભ્રાંતિઓના વમળમાં ફસાયેલો જે જીવ છે એ મિથ્યાત્વી કહેવાય છે. વસ્તુને વસ્તુના રૂપે, વરસાદ એટલે શું કે પાણીનું પડવું, આકાશમાંથી છાંટાનું નીચે પડવું, આ વરસાદ. એ સારો ખરાબ શું હોય? કોઈ સંબંધ જોડ્યો નહીં. આણે સંબંધ જોડ્યો
આ પાક પાકશે તો આ વરસાદ સારો, આ પાકને નુકસાન પહોંચશે આ વરસાદ ખરાબ. વરસાદનો સંબંધ પાક સાથે જોડ્યો એ મિથ્યાત્વ. સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો મતલબ વરસાદ ખરાબ છે, વરસાદ સારો નથી, પણ આપણે જ માનીએ છીએ. આપણી માન્યતા છે એ જ મિથ્યાત્વ છે. આપણને અનુભવ થયો તો સારો. જગતમાં કોઈ વસ્તુ સારી ખરાબ નથી. એટલે 6 પોઈન્ટ લખ્યા છે મહાવીરના વારસા વાંચો. નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ, નથિંગ ઇઝ ન્યૂ, નથિંગ ઇઝ ઓલ્ડ, નથિંગ ઇઝ અર્લી, નથિંગ ઇઝ લેટ. કઈ સારું નથી, કઈ ખરાબ નથી, કઈ જૂનું નથી, કઈ નવું નથી, કઈ વહેલું નથી, કઈ મોડું નથી, બધું ટાઈમ સર છે. ફ્લેટમાં રહે એને વરસાદ સારો, રોડમાં સૂતો એને વરસાદ ખરાબ, વરસાદ નથી કઈ એટલામાં જ મેન પોઈન્ટ કશું આ સારું ને આ ખરાબ. જે વિસ્તાર જે આપણે કે બહુ ખરાબ બહુ ખરાબ બહુ ખરાબ, પણ સુવર એનું તો ખોરાક જ છે, એના માટે બહુ સારું લાગે છે. આમ જાણીને જ્ઞાની કે છે વિષ્ટા ખરાબ નહીં, વિષ્ટા સારી. વિષ્ટા પૂતગલ એ સારી ખરાબના ભેદમાં જ્ઞાની જગતને નથી વેચતા. આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, આ સારું અને આ ખરાબ. જ્ઞાની ડિસ્ટ્રીબ્યુશન કરે છે, આ આત્મા આ અનાત્મા, આ પોતાનું ને આ પારક. ભેદ તો પાડે છે પણ પોતાનો ને પારકાનો, સારા અને ખરાબનો નહીં. જાણે જાણે ઉપયોગ જશે, ઉપયોગ જાય તો એને જાણે, પણ એમાં ભેદ ન પાડે સારા ને ખરાબ. જાણવામાં એવું છે ને, હવે જાણવામાં ભેદ પાડ્યો. સ્વ પર પ્રકાશક સ્વભાવ છે ને, રાગ દ્વેષ કરવા વાળો સ્વભાવ નથી કે સ્વને સ્વ જાણે ને પરને પર જાણે, એવો એનો સ્વભાવ છે. પણ એવો સ્વભાવ રૂપે પરિણમતો નથી. પરને સ્વ જાણે છે, સ્વને તો જાણતો જ નથી. એટલા માટે વિભાવ રૂપ પરિણમ્યો છે. મૂળ સુધી પહોંચવાનું કે કેમ આ થયું, આ ઝાડ ઉગ્યું તો કેમ ઉગ્યું, પાણી પાવ્યું એટલે ઉગ્યું, પ્રકાશના કારણે ઉગ્યું, હવાના કારણે ઉગ્યું, એનું બીજ શોધવાનું. મિથ્યાત્મને સંસારનું બીજ કીધું છે. સંસાર પરિભ્રમણનું, અનંત દુઃખનું, જન્મ મરણનું બીજ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ ઉપર જોર અત્યારે એટલું નથી અપાતું, એટલે ધર્મનો લોપ થતો જાય છે. મિથ્યાત્વ બળવાન નથી, આત્મા બળવાન છે. મિથ્યાત્વ બળવાન નથી, આત્મા બળવાન છે. પણ આ મિથ્યાત્વનો ભાવ મારો ભાવ છે એમ જાણે છે અને એમાં અટકી જાય છે, એટલે મિથ્યાત્વને એને પ્રોત્સાહન આપ્યું છે, મિથ્યાત્વ વધ્યું છે, મિથ્યાત્વને એને પાણી પાવ્યું છે. અનાદિકાળથી શરીરને પોતાનું માનતા હતા, એ તો બીજ રોપાઈ ગયું. પાણી પાવવું એટલે ગૃહિત મિથ્યાત્વ ને બીજ રોપાવવું એટલે અગૃહિત મિથ્યાત્વ. આ શરીર મારું છે, જન્મ થયો ત્યારથી માનતા હતા કે નતા માનતા? અને કુગુરુ કુદેવ ને કુધર્મ કુશાસ્ત્ર એના યુગમાં રહીને એ મિથ્યાત્વનો ભાવ વધારે દ્રઢ થાય છે. એટલે પહેલું કદમ બતાવ્યું છે સાચા દેવ શાસ્ત્ર ને ગુરુની શ્રદ્ધા. જો ખરેખર ધર્મને અપનાવવો હોય તો વ્યક્તિઓમાંથી બહાર આવી જાઓ. આ વ્યક્તિને આ વ્યક્તિ, આ વ્યક્તિ, આ વ્યક્તિ, પદ ઉપર દ્રષ્ટિ કરો. પદ એટલે એક પર્યાયમાં બિરાજમાન, છઠ્ઠા ગુણસ્થાન ને સાતમા ગુણસ્થાન નું પદ, 5 પરમેષ્ઠિક પદ.
કષાયોની મંદતા હોવી અલગ વાત છે અને મિથ્યાત્વનો અભાવ થવો અલગ વાત છે. અત્યારે સમાજમાં જોઈએ છે કે એવા લોકો જેના કષાયો એટલા પાતળા પડેલા છે પણ સમ્યક દર્શન નથી પામ્યા. હું એમની વાત કરું છું જે દ્રવ્યલિંગી મુનિ, જેમને તો એવો મંદ કષાય છે કે શરીરને ચીરીને મીઠું મરચું અંદર ભભરાવે તો પણ ઊ નથી કરતા અને વેર નથી બાંધતા. એવા મુનિને પણ મિથ્યાત્વના કારણે સંસાર પરિભ્રમણ ચાલુ રહી છે, કોઈ લાભ નથી એનો, આટલી કષાયની મનતાનો. એવી જ રીતે જો એ દ્રવ્યલિંગી મુનિને પણ જો કષાયની મનતાનો લાભ ન થયો અને વધારે 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય ભોગવે છે, 9મા ગ્રેવિકમાં જન્મે છે અને મરીને પછી એકેન્દ્રીમાં પાછા જન્મે છે અને સંસાર પરિભ્રમણ પાછું ચાલુ રહે છે, તો આવી કષાયની મંદતા દ્રવ્યલિંગી મુનિને પણ કામમાં આવતી નથી. તો અહીંયા હવે જે સાધારણ જીવો જે આપણે જોઈએ છે એ જીવો જે ભોળા જીવો આપણને લાગતા હોય પણ ગૃહિત મિથ્યાત્વ પણ જેને મોડું ન પડ્યું હોય એવા જીવો, ખાસ કરીને મહારાજ સાહેબો માટે જે આમ કહેવાતું ને આપણા કરતા તો ભલા છે, કારણ કે જો એ ગુસ્સો નથી કરતા, જો એ શાંતિથી આવે, આટલું સહન કરી લે છે, આમ મંદ કષાઈ છે. દ્રવ્યલિંગી મુનિ તો નથી ને, દ્રવ્યલિંગી મુનિ તો 12માં તો વ્રતાદિ બરાબર પાળે ને, આ તો 12 વ્રતાદિ નથી પાળતા, ખાલી મંદ કષાઈ. એમને જોઈને આવા અનુમાન ને આવી ધારણા બાંધવી, એના કારણે શું થશે? એના કારણે પોતાનું મિથ્યાત્વ દ્રઢ થઈ રહ્યું છે. જ્યારે હું એમ બતાવતો કે સાધુ આવા હોય ને સાધુ આવા ન હોય, એક વાત એક કલાક હું એમ બતાવું કે ભાવલિંગી સાધુ સિવાય કોઈને મસ્તક ઝુકાવવું એટલે કુગુરુનું સેવન કરવા બરાબર છે, નહીં ઝુકાવવું. અને બીજી બાજુ એમ કહેતો કે ભલે ચલો દ્રવ્યલિંગી સાધુ પણ આટલું તો પાડે છે. 1 કલાક મેં પેલા આમ કીધું કે નહીં ઝુકાવવું મસ્તક, એ વખતે મને જે કરમ બંધાણા, અને પછી હું તમને એમ કહું આપણાથી તો આટલા સારા છે. 1 કલાક બીજી વાર એમ કીધું આટલા તો ભોળા જીવો તો હોય છે, ઘર છોડ્યું, આપણાથી એક દિવસે ઘર છૂટતું નથી, જાત્રામાં જવું જવાતું નથી, આ તો હંમેશા માટે ઘર છોડી દીધું. તો આવી રીતે આટલું તો છોડીને બેઠા છે, આટલા તો ઊંચા જીવ છે. 1 કલાક એ પ્રવચન આપો તો તમને પૂછું કે મને પુણ્ય અને પાપ ના કરમ બંધાય, શેમાં વધારે બંધાય? તો કે પેલા જે બોલ્યા ને એના કરતા બીજામાં જે છે ને પુણ્ય વધારે બંધાશે, કારણ કે સાધુનું સારું બોલ્યા તમે, અને પેલા સાધુના માટે આવું બોલ્યા હતા કે આવા સાધુને તો માથું ઝુકાવવામાં પાપ લાગે, નરકમાં જવું પડે. ખરેખર વાત એમ છે કે પહેલા પ્રવચનમાં એવા પુણ્ય બંધાય છે કે મારું મિથ્યાત્વ મોડું પડીને હું ભાવલિંગી સાધુ બનવાની નજીક પહોંચું છું, હું પોતે. અને બીજામાં એવું મારું ગૃહિત મિથ્યાત્વ પોષાય છે કે હું નિગોદમાં જવાના તૈયારી કરી રહ્યો છું, નિગોદની તૈયારી કરું છું, ખાલી આ બોલીને વખાણ કરીને પણ. ખાલી વખાણ કરે, આમાં કરીશું આપણે ન કરતા હોય ત્યાં સુધી જે બીજા કરતા હોય તો એની અનુમોદના તો કરવી ને. અનુમોદના ગૃહિત મિથ્યા દ્રષ્ટિની નહીં કરવી, અનુમોદના ભાવલિંગી સાધુની કરવી. ભગવાન આત્મા તરીકે તો તમે ત્યારે જોશો જ્યારે તમે પોતાને ભગવાન આત્મા તરીકે જોશો, અને પોતાને ભગવાન આત્મા તરીકે તમે ત્યારે જોશો જ્યારે એમાંથી બહાર નીકળશો. અટકી જ જવાય છે. એ દ્રષ્ટિ તમે રાખી જ નથી શકતા. એ માનો કે અત્યારે આ 10 જણા બેઠા હોય, 10 જણાની સાથે 11માં એક મહારાજ સાહેબ બેઠા હોય તો તમને એમ લાગશે કે 11 બેઠા છે. 11 નહીં, 10+1 એ કંઈક અલગ કેટેગરીમાં મૂકશો. ત્યાં પ્રવચન ચાલતું તો બધા કેટલા 30-40 જેટલા ગ્રહસ્થ બેસતા ગોળ અટેકમાં, 10 મહારાજ સાહેબ બેઠા હોય આગળ. એમાં પાછા 11 મહારાજ સાહેબ આવે એટલે બધા ગ્રહ આવો સાહેબ છે, આવો સાહેબ છે, આગળ બેસો. મેં કીધું શું છે કીધું મોડા આવે પાછળ બેસી જાય, પતી ગયું. મારા માટે બધા વિદ્યાર્થી એક સરખા છે, વિદ્યાર્થીઓ બેઠા છે ક્લાસમાં. એ દ્રષ્ટિમાં જ ન આવે, એ ભેદ જ ન પડે કે આ ગ્રહસ્થ ને આ સાધુ.
જ્યાં સુધી મિથ્યાત્વ નથી છૂટ્યું ને જ્યાં સુધી પરિગ્રહ નથી છૂટ્યો ત્યાં સુધી સાધુપણું નથી. જયારે પણ ભણાવવા જાઉં ત્યારે એમ કે જેવો અંદર પ્રવેશ કરું ને આવો 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 પધારો પધારો, હું કહું આવો આવો પધારો પધારો, આ તમારું ઘર છે, તમારા ઘરે આવ્યો છે મહેમાન બની, હું તમારા ઘરે બેઠો હોઉં બીજા કોઈ આવે મારે આવકાર આપવો, મારે હું એનો માલિક છું ઘરનો, મારે આવકાર આપવાનો? તમે ભાઈ 2 દિવસ રહેવા માટે આવ્યો છો, અહીંયા પછી કોઈ આવે એને આવકાર તમારે ગયા? કાંઈ નહીં, જ્ઞાતા ભાવે ચૂપચાપ દેખીએ રાખો બસ, કોઈ નો રિસ્પોન્સ. તો કે તો સામાવાળાને કેવું લાગે કે જો આવકાર એ નહીં આપ્યો. એ દશામાં ગયા પછી જો હજી સામાવાળાને કેવું લાગે એ વિચાર જો આવી જાય કે આવકાર એ નથી આપતા. ગુરુ તરીકે સમજે તમને આવકાર આપે તો વિદ્યાર્થી ગુરુ આવકાર આપે ને એમ ભૂમિકા ઉપર છે પછી હું કેતો આપો, કારણ કે હું તો તમને ગ્રહસ્થ માનું છું એટલા માટે મને આશ્ચર્ય નથી થતું. હંમેશા હું તો ભર કરવા ગયા, હંમેશા મારો પ્રશ્ન એ જ રહેતો ને, હંમેશા દીક્ષા ક્યારે લેવાના છો, સાધુ ક્યારે થવાના છે, કો હા ભાઈ બધા રહેશે હે કે દીક્ષા તો થઈ ગઈ, 30 વર્ષની દીક્ષા પાડી, 30 વર્ષની દીક્ષા પાડીએ. ખાલી ફરિયાદ છો અહીંથી અહીંથી મુસાફરી જ કરી, રિક્ષા દીક્ષા, દેશ પરિવર્તન કરે છે. દીક્ષા નથી, રિક્ષા ફેરે રાખે જવાનું. અરે એના માટે આ સ્મશાનમાં બેસવાનું ન હોય, મુંબઈ સ્મશાન હોય. કૃપાળુદેવ કેતા, કૃપાળુદેવ તો સાધુ નતા ને, શું કેતા? મુંબઈ એટલે સ્મશાન, મુંબઈ એટલે સ્મશાન. ઝવેરી બજારમાં સ્મશાનમાં છો, ઝવેરી બજારમાં હીરા સ્મશાનમાં છો. તો લોકો કેતા સ્મશાનમાં છો તો મળદા ક્યાં છે? કે મળદા બધાએ પોતાના પોકેટમાં રાખ્યા ને અંદર, કે જો પૃથ્વી કઈ જીવના મળદા બધાએ રાખ્યા છે પોતાના ખિસ્સામાં પડીકામાં બાંધી બાંધીને. હું તો સ્મશાનમાં ઉભો છું, પૃથ્વી કાંઈકના મળદા રાખ્યા છે અને દફનાવવા માટે અહીંયા ઉભા છે. કોઈના ગળાના હારમાં ને કોઈની કાનની બુટ્ટીમાં ને કોઈની બંગડીમાં દફનાવવાના છે મળદાને. આ સ્મશાનમાં છે. જયારે મહારાજ સાહેબ હું એમ કહેતો ને કે મુંબઈ જેવા શહેરમાં તો સાધુઓએ આવવું જ ન જોઈએ, આટલા વાહનો નીકળતા આટલું નીકળતા, તમે 4 હાથ જમીન જોઈને નીચે ચાલો કે તમે વાહનને દેખો, ક્રોસ કરો તમે કેવી રીતે કરી શકો? તો કે કૃપાળુદેવે કીધું છે સાધુ તો એવા હોય જે સ્મશાનમાં વિચરતા હોય, અને મુંબઈ સ્મશાન છે ને, અમે સ્મશાનમાં વિચારીએ છીએ. આતંકવાદીઓ પ્રત્યેના જે ભાવ આવે ને એને મારી નાખવા જોઈએ. આ કસાબને આટલો આટલો રાખ્યો છે એને મારી કેમ નથી નાખતા, એને મારી કેમ નથી નાખતા? ગુરુદેવ એક વાત કહેતા, જેણે પોતાના આત્માને ઓળખ્યો નથી તે જીવતા મળદા સમાન છે. હાલતા ચાલતા મળદા, હાલતા ચાલતા મળદા. જેને પોતાના આત્માને ઓળખ્યો નહીં મળદા છે, એટલે મરેલા સમજો. હવે એક મળદું પડ્યું હોય અને તમને કોઈ કે આને મારો, જીવતાને મારતા નહીં, મરેલાને કોણ મારે? તો જેણે પોતાના આત્માને ઓળખ્યો નથી, આ આતંકવાદીઓ,
એને મારવાના ભાવ એ તો મરેલા જ છે પહેલેથી, હવે એને મારવાના શું કામ? મારેલા શું મારે? એના માટે કોઈ રિએક્શન નહીં કરો, એમ કોઈ ભાવ નહીં. મહારાજ સાહેબ પ્રવચનમાં એ વાત બોલે છે જે વાત લોકોને ગમે છે, જે વાત લોકોને સાંભળવી ગમે છે. મારે 5000 લોકોનું ટોળું ભેગું કરવું હોય તો હું ન કરી શકું? એવી સરસ તૈયારી સાથે એવા લોકોનું ટોળું ભેગું કરું, એવો ટોપિક કાઢું. આ 10, 15 ને 5-10 જણા ગણ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કેમ બેઠા છે? કે તમને સારું લાગે એ મારે નથી સંભળાવવું. જે સાચી વાત છે, જે અનાદિકાળથી સાંભળી નથી, જે દુર્લભ છે, એ વાત આ છે. ભલે તમને ન ગમે તોય ન ગમે, આ જ વાત સાચી છે. કારણ કે આને અપનાવ્યા વગર હું આજ સુધી સંસારમાં ભટક્યો છું, અહીંયા બેઠો છું, નહીં તો અહીંયા ન હોઉં સિદ્ધશિલા પર. આ કાદવ કીચડમાં અટક્યા નહીં હોય. કાદવ કીચડ જ છે ને માસનું. આ વિચાર ને ભેદ જ્ઞાન એ સમ્યક દર્શન સુધી લઈ જશે, અને તિર્યંચને પણ આ રીતે સમ્યક દર્શન થઈ જાય છે. જ્ઞાન સાથે સંબંધ નથી. ખાસ વાત યાદ રાખવી કે જ્ઞાન તમે અત્યારે ઓછું પણ જાણો, ઓછું યાદ રહેતું હોય, ભૂલાઈ જતું હોય તો પણ ગભરાવું નહીં. ગભરાવું નહીં. એક ક્ષયોક્ષમ જ્ઞાન છે, પણ તમારી વૃત્તિ અને ચિત્ત, વૃત્તિની મલિનતા અને ચિત્તની ચંચળતા ન જોઈએ. ઉપયોગનું ભટકવું, આમ જાય ને આમ જાય ને આમ જાય ને આમ જાય ને, આ ચિત્તની ચંચળતા કહેવાય. જવાનું એ મહિના પછી પણ આપણને વિચાર અત્યારથી આવી જાય, ત્યાં આવા વિચારો ઉપયોગ વારંવાર, આ ચિત્તની ચંચળતા કહેવાય. મહિના પછી જવાનું પણ નાસ્તો લેવો કે ન લેવો એ વિચાર અત્યારે આવી ગયો. આ ચિત્તની ચંચળતા થશે થશે હોય. વિચાર આવે, આમ કાલે જવું છે તો આજે વિચાર આવે, પણ મહિના પહેલા, 2 મહિના પહેલા, વર્ષ પહેલા, એટલે આપણે જે ફ્યુચરના બધા જે વિચાર કરીએ છીએ ને, અને જેને આપણે પ્લાનિંગ કહીએ છીએ, કે દીકરા દીકરી છે અત્યારે તો ચલો 10 વર્ષના છે, પણ મોટા થશે તો પછી એના લગ્ન માટે અત્યારથી પછી ધીરે ધીરે પ્લાનિંગ તો કરવું પડશે ને. એમ એના જીવન માટે કંઈક તો પ્લાનિંગ. પોતાના જીવનનો વિચાર જ નથી, પોતે જીવવાનું છું કે નહીં ત્યાં સુધી. એટલે વિચાર ન આવે એમ પણ નથી, વિચાર આવે પણ પ્રાયોરિટી એને ન હોય. એ પોતે પોતાના આત્માના વિચારોને એટલી પ્રાયોરિટી આપેલી હોય કે એમાંથી એ બહાર નીકળતો છે. મહત્વ કોને આપીએ છીએ એના ઉપર છે. પોલીસનું પદ એ ઊંચું પદ છે, પણ કોઈ પોલીસ ન હોય એને સજા થાય એવું નથી. પણ પોલીસ ન હોય ને પોલીસ છું એમ બતાવે તો એને તો જરૂર સજા થાય. એ મોટો ગુનો છે.
તમે હજી દીક્ષા ન લીધી હોય, સાધુ નથી થયા, તો એટલો મોટો ગુનો નથી. ઠીક છે, નોર્મલ છે. પણ એના પહેલા જ તમે પોતાને એમ બતાવી દો કે હું સાધુ છું. તમે માનો, તમે મનાવો, કોઈ માનતું હોય તો એની અનુમોદના પણ કરો. આપ દોષ જે રસ ચલે એની દોષ નથી લાગતો. ભોગવવામાં વાંધો નથી, પણ રસ ન લેવો જોઈએ. રસ ન લીધો ને તો તમે ભોગવ્યો જ નથી, તમે જાણ્યો. ભોગવવાનો મતલબ, ભોગવવાનો નહીં એનો મતલબ છે કે જાણવું. જ્ઞાતા રહ્યા એટલે સમ્યક દર્શન પ્રગટ થયેલા જીવના શ્રદ્ધાની ડિક્શનરી માંથી બધા જ ક્રિયાપદ ડિલીટ થઈ ગયા હોય છે. એક જ ક્રિયાપદ હોય છે, જાણવું, ટુ નો. ચાલનાર તે હું નહીં, જાણનાર તે હું. બોલનાર તે હું નહીં, જાણનાર તે હું. જમનાર તે હું નહીં, જાણનાર તે હું. આવી રીતે પેંડો ખાધો, તમારા જીભ સુધી ગયો, તમે ચાખ્યો, મીઠાશનો અનુભવ થયો, ત્યારે તમારી દ્રષ્ટિ ક્યાં છે? તો પેલા તમે કયા લક્ષ્ય પેંડો ખાધો? પેલી વાત તો એ. પેંડો તમારા મોઢામાં મૂકવાની જરૂર શા માટે પડી? તમે જીભ માટે ખાધો છે કે પેટ માટે ખાધો છે? એ પેલા નક્કી કરો. પેટ માટે ખાધો હોય તો હવે જીભ ઉપર વધારે ના રાખો, દાંતથી ચાવીને અંદર મુલાવજો, અંદર નાખી દો. પણ ખોરાક દાંત ઉપર જેટલો રહે છે એનાથી વધારે જીભ ઉપર રહે છે. તમારું લક્ષ્ય જ એવું છે કે આ ખોરાક જો છે દાંતથી ચાવીને અંદર ઉતારવાનો છે, તો તમારે જીભથી ચાખવાનો છે, ભાવ ન રહે. જો ખરેખર પેટ ભરવાનું છે એ લક્ષ્ય, આનો અભ્યાસ કરો તો થઈ શકે તમે. અને એ વખતે તમને એવી આનંદની પણ અનુભૂતિ થશે. કેવા આનંદની અનુભૂતિ? કારણ કે જે રસ ચાખવાની જે આકૃતાનો ભાવ હતો, એ આકૃતાના ભાવ વગરની જે નિરાકુરતા છે એનો આનંદ. કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ છે કે હવે મારે ભોગતૃત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, તો મારે આને ભોગવવાનું છે. એક બોજ નીકળી ગયો તમારા ઉપરથી. જ્ઞાનનું વેદન, આ મીઠાનું વેદન કર્યું, આ દુકાનનું વેદન કર્યું, બસ જ્ઞાન જણાયું છે. મને મારું જ્ઞાન જણાયું છે. આ મીઠો છે, જ્ઞાન જણાયું. મીઠાનો ભેદ નહીં, મીઠું જણાયું, મારે કે જણાયું શું કે જ્ઞાન. આ શું બુદ્ધિ નહીં. શ્રદ્ધાની જે વાત કરી, શ્રદ્ધા અને ધ્યાનની વાત કરી, શ્રદ્ધા થઈ ગઈ એની જે શ્રદ્ધા થઈ ગઈ એનું જ્ઞાનનું પોષણ જે છે એ શ્રદ્ધા પ્રમાણે ચાલે છે. એટલે એ જે હું જ્ઞાન એ શ્રદ્ધા કોની થઈ? શ્રદ્ધા એટલે સિક્કો. એકવાર સિક્કો લાગ્યો તે લાગ્યો, પણ સિક્કો લાગ્યો છે શેના ઉપર? જ્ઞાન ઉપર તો સિક્કો લાગ્યો છે. જ્ઞાન એટલે આ વિચારો, હું જાણનાર છું, હું જાણનાર છું, હું જાણનાર છું. આવો જે વિચાર, આવું જે જ્ઞાન, આવું જાણપણું જે ચાલે છે, આત્મા જાણે છે, જાણનાર 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 જાણનાર. એના ઉપર પછી સિક્કો લાગ્યો, એમ માની લીધું કે હા જાણનાર એ જ હું. એ શ્રદ્ધા. આત્મા છે જ્ઞાન, જ્ઞાન છે આત્મા. તો બીજા બધા ગુણો કેવી રીતે? હા, એક જ્ઞાન ગુણ વેદનમાં આવે છે, અનુભવમાં આવે છે, અને એ જ્ઞાનથી બાકીના ગુણોનું અભેદ અખંડ એવું વેદન થાય છે. ગુણો નથી અનુભવમાં આવતા. ગુણોના પિંડ એવા અભેદ આત્માનું, ગુણોનું અભેદ પરિણમન એવું જે એક દ્રવ્ય, એ દ્રવ્યની અનુભૂતિ છે. એટલે એક પ્રશ્ન થઈ ચૂક્યો કે શું સમ્યક દ્રષ્ટિ જીવને આત્માના અનંત ગુણોનો અનુભવ હોય? ન. અનંત ગુણોનો અનુભવ કરવો એટલે અનંત ગુણોનું વેદન, અનંત ગુણોના ભેદનું વેદન. અનંતનો અનુભવ એટલે અનેકનો અનુભવ, એટલે વિકલ્પ. એકનો અનુભવ તે નિર્વિકલ્પ. એટલે જ્ઞાનીને અનંત ગુણોનો અનુભવ નથી હોતો. અનંત ગુણોના એક પિંડ એવા એક દ્રવ્યનો અનુભવ હોય છે. જ્યારે
હલવો ચાખે છે ત્યારે બદામનો અનુભવ કરે છે, કાજુનો અનુભવ કરે છે, દ્રાક્ષનો અનુભવ કરે છે, દૂધનો અનુભવ કરે છે? નહીં, એ હલવાનો અનુભવ કરે છે. પણ એ હલવામાં બધું ગર્ભિત છે કે નહીં? છે ખરું, પણ ત્યાં એવો અનુભવ નથી કે આ બદામનો અનુભવ, આ કાજુનો અનુભવ. થાય છે બધાનો અનુભવ, પણ હલવા રૂપે અનુભવ. એવી રીતે અનંતે અનંત ગુણો અનુભવમાં આવે છે, પણ અનંત ગુણો ગુણ રૂપે નહીં, એક દ્રવ્ય રૂપે અનુભવમાં આવે છે. એનું નામ આત્માનો અનુભવ છે. ત્યારે એનો આનો તો વિકલ્પ અત્યારે આપણે કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ કે બદામ સાફ કરી, કાજુ સાફ કર્યા, દ્રાક્ષ. જયારે પ્લાનિંગ પ્રિપેરિંગ કરતી વખતે બધા છૂટા છૂટા, અનુભવમાં બધા એક. એવી રીતે જ્ઞાન આને કહેવાય. દર્શનના માટેનો પ્રશ્ન હશે, સુખ માટે પ્રશ્ન હશે, જેટલા વચન ગોચર છે એનો તો પ્રશ્ન છે, અને વચન અગોચર પણ એવા છે ગુણો જે સહજ અનુભવમાં આવશે. દ્રવ્યના અંદર છે, દ્રવ્યના અનુભૂતિમાં છે. આખો આત્મા જણાશે. એના ઉપર જ મારે આવતીકાલનું આખો જે શિબિર જે ખાસ છે ને એને આવતીકાલને એના ઉપર જ લેવું છે કે દ્રવ્યની પકડવાનું, એ દ્રવ્ય પકડવાનો મતલબ શું, કેમ પકડાય છે, જ્ઞાન કેવી રીતે એ જ લેશું આવતીકાલે લેશું. ભૂલ શું થઈ ગઈ, ગડબડ ક્યાં થઈ ગઈ? ખાલી જ્ઞાનને પકડવા જશું, બીજા બધા ગુણોને કેવી રીતે પકડશું? હા, કારણ કે એ જ્ઞાનની અનુભૂતિ, એ જ આત્માની અનુભૂતિ, જ્ઞાન એ જ આત્મા એ નથી લાગતું. અને એ લાગે તો પછી એમ લાગે તો બાકી ગુણો નહીં. તો એ જ છે કે જ્ઞાન એ જ આત્મા, ને જ્યાં આત્મા તો પછી ત્યાં આનંદ ગુણો છે આત્મામાં. આનંદ ગુણો વગરનો આત્મા નથી હોતો. એ કઈ અપેક્ષા એ કીધું છે સમજાશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસા